જય માતાજી, જય મેળીમાં, ઓમ નમઃ શિવાય। ચાલો મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી મેળી સિદ્ધ સાધના યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આજે આપણે વાત કરીશું મહાકાળી માતાના પૂજાપાઠ, પૂજા મંત્ર, બીજ મંત્ર વિશે। તો મિત્રો, કેવી રીતે મહાકાળી માતાની પૂજાપાઠ કરવા અને માતાજીને કેવી રીતે પ્રાર્થના કરવી તો માતાજી પ્રસન્ન થાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવીશું કે માતાજીને શું શું આપવાથી, શું શું કરવાથી માતાજી તમારા પર રાજી રહે છે। તો મિત્રો, તમારો વધારે સમય ના બગાડતા તમને વાત કરીશ આજના વિડીયો પર। તો મિત્રો, માહિતી જાણવા માટે છેલ્લે સુધી અમારી સાથે બનાવ્યા રહેજો, તમને પૂરેપૂરી અને સચોટ માહિતી મળે। તો મિત્રો, આપણો ભારત દેશ શક્તિ ઉપાસક દેશ છે। ભારત દેશમાં દેવી દેવતાનું ખૂબ જ મહત્ત્વ છે। આપણી સંસ્કૃતિ એ દેવી દેવતાથી વરેલી છે। તો મિત્રો, તમને મહાકાળી માતા શું છે? મહાકાળી માતામાં આ શક્તિ છે, જે નવદુર્ગા સ્વરૂપમાંથી એક મહત્ત્વનું સ્વરૂપ છે। ભારત દેશમાં ઘણા બધા નામથી મહાકાળી માતાને ઓળખો છો। મહાકાળી તરીકે ઓળખાય છે, કાળી મા તરીકે ઓળખાય છે, કાળી મા તરીકે ઓળખાય છે, ભદ્રકાળી મા તરીકે પણ ઓળખાય છે। મિત્રો, તમને જાણતા જ હશો। તો મિત્રો, મહાકાળી માતાને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે એમની પૂજા કરવાથી ઘણા બધા ફાયદા થાય છે। મિત્રો, મહાકાળી માતાના પૂજાપાઠની વિધિ અને બીજ મંત્ર હું તમને આજે જણાવીશ, જે આગળ તમને વિડીયોમાં મળી રહેશે। તો મિત્રો, માતાજીને પ્રસન્ન કરવાથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થાય છે, તમારા ધારેલા કાર્યો સિદ્ધ થાય છે, તમારા ઘરમાં સુખ શાંતિ બની રહે છે। મિત્રો, કોઈ એવા વધારાના વિઘ્ન તમને નડતા નથી। તો મિત્રો, મહાકાળી માતાની પૂજાપાઠ કરવા માટે સાધન સામગ્રીની જરૂર પડશે, જે તમને બજારમાં સરળતાથી મળી રહેશે। તો મિત્રો, મહાકાળી માતાની પૂજાપાઠ કરવા માટે જોઈતી સાધન સામગ્રી કંઈક આ પ્રમાણે છે। તો સર્વપ્રથમ મિત્રો, મહાકાળી માતાનો એક ફોટો કે છબી લઈ લો। પછી મિત્રો, એક બાજટ તો તમારા ઘરે હશે જ। પછી માતાજીની પૂજા કરવા માટે મિત્રો, ગુલાબજળ, ગંગાજળ, હલ્દી, ધૂપમાં લોબન, ગુગળ, 3200 મિત્રો ચાલે। ત્યારબાદ લાલ કપડું, તાંબાનો કળશ, શ્રીફળ, પાનના પત્તા, આસોપાલવના પાનના પત્તા પણ લઈ લેવા, સોપારી અને અત્તરની શીશી છે। આવા જે પૂજા માટેની સામગ્રી હોય છે મિત્રો, એ બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે, તો તમારે બજારમાંથી લઈ લેવી। મિત્રો, સવારે સારા દિવસે, કોઈ સારા દિવસે મિત્રો, સવારે જેની કુળદેવી મિત્રો મહાકાળી માતા હોય, પૂનમના દિવસથી આ વિધિ શરૂ કરી શકે છે। તો મિત્રો, કોઈ સારા દિવસે જેવી કે મંગળવાર કે રવિવારના દિવસે સવારે વહેલા ઉઠીને કોઈ સારા મુહૂર્તમાં સ્નાન કરી, સ્વચ્છ થઈ, પવિત્ર થઈ, ઘરમાં ગંગાજળ અને ગુલાબજળની છંટકાવ કરી મિત્રો, બાજટ કે પાટલા ઉપર લાલ કપડું પાથરી મહાકાળી માતાના ફોટાની તમે બિરાજમાન કરી શકો છો। મિત્રો, બિરાજમાન કર્યા પછી માતાજીનું ચોખા એટલે કે મિત્રો, ચોખાની તમે ઢગલી કરી શકો છો કે સ્વસ્તિક દોરી, ત્યાં તમે કંકુ, ગુલાલ, અબીલ અભિષેક કરી, ગંગાજળનો અભિષેક કરવાનો રહેશે, ગુલાબજળનો અભિષેક કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો, પાનના પત્તા ઉપર તમારે સોપારી, માતાને રૂપિયો, અત્તરની શીશી, કપૂર મૂકવાનું રહેશે પાનના પત્તા ઉપર મિત્રો। ત્યારબાદ મિત્રો, કળશ મૂકીને કળશમાં પાણી ભરી 5 આસોપાલવના પત્તા કળશ ઉપર ગોઠવી, જે થોડા પાણીની અંદર ડૂબેલા રહે, એના પર શ્રીફળ મૂકવું। શ્રીફળ મૂક્યા પછી મિત્રો, શ્રીફળ પર 5 વખત માતાજીનું નામ લઈ કુમકુમ ચાલ્લો કરવાનો રહેશે। માતાજીના ફોટા પર કુમકુમ ચાલ્લો કરવાનો રહેશે મિત્રો। ફરીવાર ગુલાબજળ અને ગંગાજળનો અભિષેક કરી તમે એક સ્વચ્છ આસન લઈને, જે હું મંત્ર તમને જણાવવાનું છું, એ મંત્રના માળાથી જાપ કરો। માળા લેવાની, તુલસીની માળા લેવાની રહેશે મિત્રો। આવું મિત્રો, તમારે 21 દિવસ સુધી સતતપણે નિત્યક્રમે સવાર સાંજે 11 માળાઓના જાપ કરવાના રહેશે મિત્રો। ત્યારબાદ મિત્રો, તમે માતાજીની આરતી કરો, માતાજીને ભોગ પ્રસાદ કરવાના રહેશે। આવું તમારે 21 દિવસ સુધી સતત કરવું પડશે મિત્રો। ભોગ પ્રસાદમાં તમે ફળાદી છે, સારી એવી મીઠાઈ છે, ભાત છે, સુખડી છે, આવું કરવાનું રહેશે। ભોગ પ્રસાદ કર્યા પછી મિત્ર, તમે માતાજીને પ્રાર્થના કરો કે મારી
તારી અમી દ્રષ્ટિ અમારા ઉપર, તારી કૃપા અમારા ઉપર બનાવી રાખજે માળી. અમે તારી આવીને આવી ભક્તિ કરતા રહીશું. તું માળી અમને તું તારા શરણોમાં અમને સ્થાન આપજે, તારા ચરણોમાં અમારું સ્થાન આપજે મિત્રો. તારા શરણમાં અમને લેજે મિત્રો. આવી પ્રાર્થના કરવાથી માતાજી પ્રસન્ન થાય છે. બીજી વાત કે મિત્રો, ભક્તિ એક એવું શસ્ત્ર છે મિત્રો કે જેનાથી કોઈ પણ દેવી દેવતા આસાનીથી રાજી થાય છે મિત્રો. આપણા પૂર્વજોએ કીધું છે કે ભક્તિમાં શક્તિ, અને બીજી કહેવત કીધી છે કે મિત્રો, અડગમનના મુસાફિરને હિમાલય જેવો પહાડ પણ નડતો નથી. એટલે મિત્રો મારો કહેવાનો મતલબ એવો છે કે તમારી ભક્તિ સાચી છે, તમારા ભક્તિમાં ભાવ હશે, તમે શ્રદ્ધાપૂર્વક કરેલું કાર્ય, શ્રદ્ધાપૂર્વક કરેલી ભક્તિ માતાજી 100% લેખે લેશે. એનું તમને 100% પરિણામ જોવા મળશે. તો મિત્રો આ પ્રમાણે આ હતી પૂજાપાઠ કરવાની વિધિ વિધાન. અને મિત્રો જે મંત્રની હું વાત કરતો હતો એ મહાકાળી માતાનો બીજ મંત્ર છે. સાબર મંત્ર કે કોઈ પ્રત્યક્ષીકરણ માટેનો આ મંત્ર નથી. આ મંત્રના જાપ સામાન્યથી સામાન્ય ઉપાસક, સામાન્યમાંથી સામાન્ય માણસ કરી શકે છે. અને મિત્રો જેની કુળદેવી મહાકાળી માતા છે એને તો આ ખાસ વિધિ વિધાન પ્રમાણે કરવું જોઈએ. મેં પોતે કરેલું છે, હું પણ મહાકાળી માતાનો ઉપાસક છું મિત્રો. એટલે મેં આ વિધિ પ્રમાણે આ કરેલું છે ને એના ઘણા બધા બેનિફિટ ને ઘણા બધા ફાયદા છે. તમારા અટકેલા, તમારા ધારેલા કાર્યો માતાજી પૂર્ણ કરે છે. તો મિત્રો ચાલો હું તમને હવે મંત્ર વિશે વાત કરું કે મંત્ર કંઈક મિત્રો આ પ્રકારે છે. ઓમ ક્લીમ કાલિકાય નમઃ, ઓમ ક્લીમ કાલિકાય નમઃ, ઓમ ક્લીમ કાલિકાય નમઃ. મિત્રો તમને આ મંત્ર ડિસ્પ્લે પર પણ આજે જોવા મળશે, તો તમારે નોંધ કરી લેવો. અને જે વિધિ વિધાન પ્રમાણે વાત કરી એ વિધિ વિધાન પ્રમાણે તમારે મંત્રના જાપ કરવાના રહેશે. તો મિત્રો આવા અવનવા વિડીયો અને આવી અવનવી દેવગતિની માહિતી વિશે જાણવા માટે અમારા વિડીયોને શેર, લાઈક અને કોમેન્ટ કરો મિત્રો. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને તમને વિડીયો ગમ્યો હોય તો 100% કોમેન્ટમાં જય મહાકાળી માતા લખો. પછી બીજું ખાસ વાત છે મિત્રો કે આજે ગોગા મહારાજની પાંચમ છે. તો મિત્રો દરેક ભાવિક ભક્તોને જય ગોગા મહારાજ, જય મેળીમાં, જય માતાજી, હર હર મહાદેવ.